6 વિશે જોઈશું કે પહેલો દાખલો છે કે કાઉન્સમાં 1/3 ની -1 ઘાત માઈનસ 1/4 ની -1 ઘાત આખા કાઉન્સની -1 ઘાત છે તો સૌપ્રથમ આપણે આગલા દાખલામાં જોઈએ કે હવે માઈનસ ઘાત હોય તો શું કરી નાખવાનું ઉલટાવી નાખવાનું ચાલો અહીંયા લખીએ પહેલા બરાબર 1/3 ની -1 ઘાત માઈનસ 1/4 ની -1 ઘાત આખા કાઉન્સની -1 ઘાત ચાલો હવે શું કરશું છેદ ઉલટાઈ નાખશું માઈનસ છે એટલે ડાયરેક્ટ કારણ કે 3/1 માઈનસ 4/1 હજી -1 ઘાત વધી છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા સાદું રૂપ આપી દઈશું કે 3 માંથી 4 જશે એટલે કેટલા વધશે -1 ની -1 ઘાત તો હવે શું કરવાનું છેદમાં લઈ જવાનું માઈનસ ઘાત હોય એટલે 1/1 ની 1 ઘાત તો 1 ની 1 ઘાત હોય તો 1 ની 1 ઘાત એટલે કેટલા થાય 1 જ થાય એટલે અહીંયા લખશું 1 એટલે કેવા રહેશે માઈનસ ચાલો દાખલા નંબર 2 જોઈએ કે 5/8 ની -7 ઘાત ગુણ્યા 8/5 ની -4 ઘાત અહીંયા જો 5/8 છે એ જ રીતે અહીંયા ઉલટું છે કે 8/5 છે તો હવે શું કરીએ આની જેવું પદ બનાવવું હોય તો શું કરી નાખવાનું ઉલટાવી નાખવાનું એટલે છેદમાં લઈ લેવાનું છેદમાં હોય અંશમાં લઈ લેવાનું એટલે ઘાત કેવી થઈ જશે અહીંયા પ્લસ તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 5/8 આખા કાઉન્સની -7 ઘાત ગુણ્યા 8/5 આખા કાઉન્સની -4 ઘાત હવે છેદમાં હોય એ કેમ જશે હવે અહીંયા મારે બદલાવવું હોય આપણને તો હું અહીંયા લખું છું કે 5/8 ની -7 ઘાત ગુણ્યા હવે શું થઈ જશે પદ ઉલટાઈ નાખીએ એટલે પ્લસ ઘાત એટલે 5/8 ની +4 ઘાત હવે જો અહીંયા શું કરી નાખવાનું આધાર સરખો થઈ ગયો બંનેનો અને ઘાત અલગ અલગ હોય તો શું કરવાનું ગુણાકાર હોય ત્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો કરી નાખવાનો ઘાતનો સરવાળો કરશો એટલે 5/8 ની -7 ઘાત +4 હવે 7 માંથી 4 જશે તો કેટલા વધશે 3 એટલે 5/8 ની -3 ઘાત કારણ કે મોટા પદની નિશાની કેવી છે માઈનસ એટલે માઈનસ લખી નાખવાનું હવે જો માઈનસ ઘાત છે માઈનસ ઘાત હોય એટલે શું કરવાનું પ્લસ ઘાત કરવું હોય તો 1/6 લઈ જવાનું 1/5/8 અને ડાયરેક્ટ તમે પદ ઉલટાઈ નાખો તો પણ ચાલે અહીંયા 8/5 લખી નાખો તો પણ ચાલે હવે જો 1/6 આ ઘાત છે એ બંનેને લાગવાની છે એટલે 5 ની 3 ઘાત ના છેદમાં 8 ની 3 ઘાત ચાલો હવે ઉલટાઈ નાખીએ એટલે શું થશે આ છેદનો છેદ છે એટલે ક્યાં વહી જશે અંશમાં એટલે 8 ની 3 ઘાત ના છેદમાં 5 ની 3 ઘાત 8 નો ઘન આવડતો હોય તો લખી નાખવાનો નહીતર ગુણાકાર કરી નાખવાનો 8 નો ઘન કેટલો થાય 512 અને 5 નો ઘન 125 જો તમને ગુણાકાર ના આવડે તો શું કરી નાખવાનો બાજુમાં ગુણાકાર કરી નાખવાનો કારણ કે 8 ની 3 ઘાત છે તો 8 કેટલી વાર લખી શકાય 3 વાર એ જ રીતના અહીંયા 5 ની 3 ઘાત છે તો કેટલી વાર લખી શકાય 5 3 વાર શું કરી નાખવાનું થશે બધાનો ગુણાકાર કારણ કે 8 66 ગુણ્યા 8 કરો એટલે 512 એ જ રીતના 25 25 125 આ રીતના લખી નાખવાનું હવે દાખલા નંબર 7 સાદું રૂપ આપો એમાં પહેલો દાખલો છે 25 ગુણ્યા t ની -4 ઘાત છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t ની -8 ઘાત એમાં કીધું છે કે t બરાબર 0 નથી ચાલો અહીંયા લખીએ કે 25 ગુણ્યા t ની -4 ઘાત ના છેદમાં 5 ની -3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t ની -8 ઘાત હવે માઈનસ ઘાત હોય ક્યાં લઈ જાય ઉપર અંશમાં અને અંશમાં જે માઈનસ ઘાત છે એ છેદમાં ચાલો હવે જો અહીંયા 25 છે તો 25 કોનો વર્ગ છે 5 નો વર્ગ 5 નો વર્ગ ગુણ્યા અહીંયા કેટલી છે t ની 4 ઘાત તો t ની 4 ઘાત માઈનસ છે એટલે ક્યાં આવી જશે છેદમાં એ જ રીતે અહીંયા જો t ની કેટલી ઘાત છે -8 ઘાત એટલે ક્યાં આવી જશે અંશમાં t ની 8 ઘાત ગુણ્યા હજી જો એક 5 ની 3 ઘાત માઈનસ છે એટલે ક્યાં આવી જશે અંશમાં એટલે 5 ની 3 ઘાત હવે છેદમાં શું વધ્યું t ની 4 ઘાત ગુણ્યા હવે જો અહીંયા 10 વધ્યા એટલે શું કરવાનું 5 ગુણ્યા 2 ચાલો હવે છેદ ઉડાડી નાખવાનું અહીંયા જો હવે એક નિત્યસમ લખાવ્યું કે એની m ઘાત ના છેદમાં એની m ઘાત તો શું થાય એની m m
જો હવે હું અહીંયા ડાયરેક્ટ કરી નાખું છું કે t ની 8 ઘાત અને t ની 4 ઘાત એટલે કેટલા વધશે? t ની કેટલી ઘાત વધશે? 4 ઘાત, કારણ કે બાદ કરશું એટલે એ જ રીતના અહીંયા જો 5 ની 1 ઘાત, અહીંયા 5 ની 1 ઘાત, અહીંયા કેટલી વધશે? 1 લખી નાખું છું અહીંયા ગુણ્યા પહેલા પદ લખી નાખીએ પછી હું તમને કહું. અહીંયા પહેલા સાદું બનાવો. અહીંયા 5 ની 2 ઘાત છે, અહીંયા 5 ની 3 ઘાત છે, તો આધાર સરખો હોય એટલે ઘાતનો શું થાય છે? સરવાળો. એટલે 5 ની કેટલી ઘાત હશે? 3 ને 2 5 એટલે 5 ની 5 ઘાત. એ જ રીતના અહીંયા કેટલા? 5 ગુણ્યા 2. હવે જો અહીંયા 5 ની 1 ઘાત, અહીંયા 5 ની 5 ઘાત, તો કેટલી ઘાત થશે? એક ઘાતનો ઘટાડો થશે ને, કારણ કે ભાગાકાર છે. જો આ જ રીતના એટલે ઘાતનું 5 માંથી 1 જશે તો કેટલા વધશે? 4. એટલે અહીંયા લખીને આપવાનું કે t ની 4 ઘાત એમ ને 5 ની 4 ઘાત ના છેદમાં b. ચાલો દાખલા નંબર બીજો કે 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125 ના છેદમાં 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. તો સૌપ્રથમ એ જ કરી નાખવાનું આપણે કે 3 ની -5 ઘાત ગુણ્યા 10 ની -5 ઘાત ગુણ્યા 125 છેદમાં 5 ની -7 ઘાત ગુણ્યા 6 ની -5 ઘાત. જો માઈનસ ઘાત હોય તો ક્યાં લઈ જશે? છેદમાં. અંશમાં હોય છેદમાં ને છેદમાં હોય અંશમાં. ચાલો સૌપ્રથમ એમ લખી નાખીએ આ માઈનસ ઘાત છે, આ માઈનસ ઘાત છે અને આ 125 છે. તો 125 કોનું ઘનમૂળ છે? 5 નું. તો એ લખી નાખવાનું કે 5 ની 7 ઘાત ગુણ્યા અહીંયા જો આ 5 ની કેટલી ઘાત થશે? 3. 5 નો ઘન કેટલો થાય? 125. એ જ રીતના 6 ની 5 ઘાત. હવે છેદમાં, હવે જો અહીંયા માઈનસ હતું એ છેદમાં લખી નાખવાનું કે 3 ની 5 ઘાત ગુણ્યા 10 ની 5 ઘાત. ચાલો 2 થઈ ગયો. હવે જો હવે અહીંયા 10 છે તો 10 ના ભાગ પાડો. 10 ના ભાગ પાડશો એટલે 5 દુ 10 થશે. 5 દુ 10 એની 5 ઘાત છે. તો 5 ઘાત છે ત્યારે જ્યારે મેં સૂત્ર લખાવ્યું આવી રીતે ab ની m ઘાત, તો એ શું થતું? એ ઘાત બંનેને લાગતી એટલે એની m ઘાત થતી ગુણ્યા b ની m ઘાત થતી. એ જ રીતના અહીંયા પણ એમ જ થશે કે 5 ની 5 ઘાત થશે ગુણ્યા 2 ની 5 ઘાત થશે. તો હવે જે આ 10 ની 5 ઘાત છે એની જગ્યાએ આપણે આ લખી નાખશું. હવે અહીંયા લખી નાખીએ 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 6 ની. હવે અહીંયા 6 છે. જો હવે 6 છે તો 6 ના ભાગ પાડો તો શું થશે? અહીંયા એ જ રીતના કે 6 ના ભાગ પાડશો એટલે 3 દુ 6 થશે. 3 દુ 6 થશે એટલે આ બંનેની ઘાત કેટલી થશે? 5. તો અહીંયા આપણે એ જ રીતના લખવાનું કે 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ચાલો એ જ રીતના લખું છું કે 3 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. હવે જો અહીંયા 3 ની 5 ઘાત એમ નહીં ગુણ્યા, હવે એ જ રીતના અહીંયા 10 ની 5 ઘાત છે એની જગ્યાએ શું લખવાનું છે? 5 ની 5 ઘાત ગુણ્યા 2 ની 5 ઘાત. ચાલો ઉલટું હોય ઉડાડી દેવાનું, સરખું હોય 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત. એ જ રીતના 3 ની 5 ઘાત અહીંયા 3 ની 5 ઘાત. ચાલો હવે આ 5 ની 5 ઘાત છે અહીંયા લખીશું કે 5 ની 7 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત ના છેદમાં 5 ની 5 ઘાત. હવે જો આધાર સરખો હોય તો ઘાતનો શું થાય? સરવાળો. અહીંયા કરી નાખવાનો કે 5 ની 7 ને 3 કેટલા થશે? 10 એટલે 10 ના છેદમાં 5 ની 5 ઘાત. હવે એ જ રીતના આધાર સરખો છે અને ભાગાકાર છે તો શું થશે? બાદબાકી. એટલે 5 ની 10 ઘાત -5 એટલે 5 ની કેટલી ઘાત બચશે? 5.